ગીર સોમનાથના વેરાવળમાં 5 વર્ષના માસૂમની હત્યાના ચકચારી ગુનાનો ભેદ ઉકેલાયો છે। હત્યારા એક યુવક અને એક સગીર વયના બાળક હોવાનું બહાર આવ્યું છે અને મૃતક સાહિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ગીર સોમનાથના વડામથક વેરાવળ શહેરના ખારાવાવડ વિસ્તારમાં રહેતી માછીમારનો 5 વર્ષનો માસૂમ બાળક સાહિલ તારીખ 16ના બપોરથી ગુમ થયો હતો, જેની શોધખોળ ચાલી રહી હતી। તે દરમિયાન રાત્રિના 3 વાગ્યે શહેરની મધ્યમાં આવેલ અને મહારાજાના ડેલા તરીકે ઓળખાતા વિસ્તારના એક ખંડેર અને અવાવરું મકાનમાંથી સાહિલનો ગળે ફાંસો આપી મોત નિપજાવેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। પોલીસે આ ચકચારી ઘટનાને પગલે મૃતદેહના પીએમ માટે તજવીજ હાથ ધરી હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। દરમિયાન પીએમ રિપોર્ટમાં મૃતક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ગળે ફાંસો આપી હત્યા નિપજાવ્યાનું પ્રકાશમાં આવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી મૃતક સાહિલ સાથે બનાવના દિવસે રહેલ 2 શકમંદોની પૈકી ઓમ ઉર્ફે ભૂમેશ રમેશ દોરિયા જે સગીર વયનો છે તેમજ ભરત હીરાલાલ જંગી જે 20 વર્ષનો યુવક છે તેની તપાસ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ અને બંનેએ ગુનાની કબૂલાત કરી હતી। ગઈ રાત્રે 16 તારીખે રાત્રે 3 વાગે સાહિલ નામના બાળક નાનકડા 5 વર્ષના બાળકની આપણને મિનર્વાના અવાવરું ડેલામાંથી લાશ મળી આવેલ। ત્યારબાદ તે લાશની ઉપર એમ કે જે પ્લાસ્ટિકની દોરી એના ગળામાં વીંટાળેલી હતી અને એને ગળે ચીપો દાઈ અને કોઈ વ્યક્તિએ મારી નાખેલ હશે એવી આપણે પ્રારંભિક માહિતી મળેલ હતી। ત્યારબાદ લાશની પીએમની કાર્યવાહી કરવામાં આવેલ અને પીએમ દરમિયાન આપણને એવું ડૉક્ટર પાસેથી જાણવા મળ્યું કે આના ગુદાના ભાગે પણ થોડીક ઈજાના નિશાનો છે, એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે આમાં જે મેટર છે એ કોઈ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાબતની હોઈ શકે છે। એના ઉપર અમે અમારી પોલીસની વિવિધ ટીમો બનાવી અને સાહિલ સાથે જે બાળકો અથવા જે એના મિત્રો છે એની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સાહિલની સાથે ઓમ નામનો એક બાળક અને એક ભરત કરીને જે છે બંને ખારવા જ્ઞાતિના છોકરાઓ છે એ સાથે રમતા હતા। તો સૌપ્રથમ અમે ઓમ અને ભરત બંનેની કડક પૂછપરછ કરતા અમને જાણવા મળેલ કે બંને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અવારનવાર કરવા માટે અવાવરું ડેલાઓમાં જતા હતા અને ગઈ રાત્રે બપોરે જ્યારે સાહિલ ઘરેથી નીકળ્યો ત્યારે પણ આ લોકો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે ત્યાં મિનર્વાના ડેલામાં ગયા। નાના બાળકની ચકચારી હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે બંને આરોપીઓને આ ગુનામાં ધરપકડ કરી હતી, જેમાં ઓમ નામનો આરોપી સગીર વયનો હોવાથી જૂનાગઢ બાળ અદાલતમાં મોકલી આપેલ, જ્યારે અન્ય બીજા આરોપી ભરતના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે। તેમજ આરોપી ભરત માનસિક વિકૃત ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આ બનાવમાં આજે કલાક 32 વાગે 2 આરોપીને અટક કરેલ છે, એમાંથી એક સગીર વયનો હોવાને કારણે એને બાળ અદાલતમાં મોકલેલ છે અને અન્ય એક આરોપી જે પુખ્ત વયનો છે એની રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। વેરાવળની આ ચકચારી માસૂમ બાળકની હત્યાનો બનાવને પગલે પોલીસ દ્વારા બાળકનો વાલીઓનો ધંધા રોજગાર ઉપરાંત તેમના બાળકોની પણ સાર સંભાળ રાખવા અનુરોધ કરવામાં આવ્યું છે। તેમજ હાલના આધુનિક યુગમાં સસ્તા મોબાઈલ મારફતે મોબાઈલમાં બીભત્સ વિડીયો અને તસવીરો બાળકોની માનસિક વિકૃતિ તરફ દોરી જાય છે અને આવી ઘટનાને અંજામ આપે છે, ત્યારે વાલીઓએ તેમના બાળકોને મોબાઈલ પર પણ નજર રાખવી જરૂરી છે। આ નાના બાળકો છે, કુમળી વયના છે, એટલે એમને આની ગંભીરતાની ખબર ન હોવાને કારણે આ બનાવ બન્યો છે। અને બીજું આ બાબતે અત્યારે હું જણાવવા એ માગું છું કે ભાઈ જે આપણા બાળકો છે એના ઉપર પોતાના વાલીએ નજર રાખવી જોઈએ। પોતે પોતાનું પેટીયું રડવા માટે જ્યારે જતા હોય છે ત્યારે તે નાના બાળકો શું પ્રવૃત્તિ કરે છે, ક્યાં બેસે છે, ક્યાં જાય છે એ નજર રાખી શકતા નથી, પરંતુ બાળકો ઉપર હંમેશા વાલીએ વોચ રાખવી જોઈએ। અત્યારના આધુનિક જમાનામાં જે મોબાઈલ ટેકનોલોજી છે એના કારણે બહુ સસ્તા મોબાઈલ મળે છે અને એની અંદર પણ બ્લુ ફિલ્મની ક્લિપ આવી શકે છે, એટલે નાના કુમળી વયના બાળકો આવી બ્લુ ફિલ્મ જોઈ અને એને અનુસરવા માટે પ્રેરાય છે અને આવી ઘટનાઓ બનતી રહે છે। એટલે આપણા બાળકના મોબાઈલ ચેક કરવા જોઈએ, એની અંદર કોઈ આવી સામગ્રી રહે છે કે કેમ એની તપાસ કરવી જોઈએ। જો આવું કરવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય છે। એટલે કે આ જે બનાવ બન્યો છે એ બાળકોની કુમળી વયના બાળકોની માનસિક વિકૃતિના કારણે બનેલ બનાવ છે। વેરાવળ શહેરમાં બનેલી આ ચકચારી ઘટનાથી માનવ સમાજ હતપ્રત બન્યો છે, ત્યારે સમાજમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પણ દરેક સમાજે અને વાલીઓને તકેદારી રાખવાની અનિવાર્ય છે। હાલ તો આ ઘટનામાં માછીમાર પરિવારને વાલસોએ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે। રાકેશ પરાડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।